12 વિષય નામના મૂળ તત્વો એ ચોપડીનો અભ્યાસ કરવાના છીએ મિત્રો। ધોરણ 12 ની અંદર જે એકાઉન્ટ વિષય છે એના રિલેટેબલ હવે આ YouTube ચેનલ ઉપર મારા વિડિયો તમને જોવા મળશે। પહેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ। અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે ભાગીદારી। તો ભાગીદારી કોને કહેવાય છે, એનો શું અર્થ થાય છે એને સમજીએ અને ત્યારબાદ એના લક્ષણો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। મિત્રો, ધંધાના જુદા જુદા પ્રકારો હોય છે। ધંધાના જુદા જુદા પ્રકારો હોય છે। કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ ધંધાની શરૂઆત કરવામાં આવે છે। એટલે કે ધંધાની શરૂઆત કરવા માટે એક જ વ્યક્તિ મૂડી લાવે છે, એક જ વ્યક્તિ એ ધંધાનું સંચાલન કરે છે, એક જ વ્યક્તિ દ્વારા ધંધામાંથી જે નફો થાય છે એ નુકસાન થાય છે એ ભોગવવામાં આવે છે। તો આવા ધંધાને એક વ્યક્તિનો ધંધો કહેવામાં આવે છે। અથવા તો વૈયક્તિક માલિકીનો ધંધો કહેવામાં આવે છે। તો ભાગીદારી જો ધંધો કે ભાગીદારી પેઢી કોને